નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે 29 ઓગસ્ટ 2024 આ 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો કેમ ઉજવવામાં આવે છે એના વિશે કેટલીક માહિતી આપણે આ ભાગમાં જોઈશું। તો ચલો જોઈએ 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ। તો પહેલાં જોઈએ રાષ્ટ્રીય રમત એટલે ભારતની રાષ્ટ્રીય રમત કઈ? તો સામાન્ય રીતે હોકીને ભારતની રાષ્ટ્રીય રમત ગણવામાં આવે છે, પણ સત્તાવાર રીતે જોઈએ તો હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત નથી। પણ સામાન્ય રીતે આપણે ગૂગલમાં સર્ચ કરીએ તો ભારતની રાષ્ટ્રીય રમત કઈ આવશે? હોકી। તો પહેલાં એના વિશે કેટલીક માહિતી મેળવીએ। હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની યાદમાં 29 ઓગસ્ટ એ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે, જેમને 1928, 1932 અને 1936ની ઓલિમ્પિકમાં સુવર્ણ પદક એટલે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી હતા। કોણ? મેજર ધ્યાનચંદ। એના પછી જોઈએ ભારતની રાષ્ટ્રીય રમત તો કઈ આવશે? હોકી, જે સત્તાવાર રીતે ભારતની રાષ્ટ્રીય રમત નથી। વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમત તો પહેલી કઈ આવશે? તો પ્રથમ આવશે ફૂટબોલ। વિશ્વની પ્રથમ સૌથી લોકપ્રિય રમત હોય તો એ ફૂટબોલ હશે। એના પછી વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમત એ આવશે હોકી। ભારતે હોકીમાં મેળવેલ મેડલ તો કુલ 13 જેટલા મેડલ મેળવેલા છે, જેમાંથી આપણે જોવા જઈએ તો 8 ગોલ્ડ મેડલ એટલે 8 ગોલ્ડ, પછી 4 બ્રોન્ઝ અને 1 સિલ્વર। ભારતે હોકીમાં 13 મેડલ મેળવેલા છે કુલ, એમાંથી 8 ગોલ્ડ મેડલ, 4 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલ મેળવેલો છે। હવે આ 13મો પેરિસ ઓલિમ્પિક 2024 જે ભારતની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો એનો સમાવેશ થાય છે। ચલો હવે જોઈએ મેજર ધ્યાનચંદ વિશે કેટલીક માહિતી। મેજર ધ્યાનચંદ જેમને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે। મેજર ધ્યાનચંદ જેને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજા એક પ્લેયર છે જેમને હોકીના ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે, તેનું નામ આવડતું હોય તો નીચે કોમેન્ટ કરજો। મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905 એ સમયે અલ્હાબાદ અત્યારે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં થયેલો હતો। હવે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29 ઓગસ્ટ જેને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેમણે 1926થી 1949 સુધી 185 મેચોમાં 570 ગોલ કર્યા હતા। તેમને 1926થી 1949 સુધી 185 મેચોમાં 570 ગોલ કર્યા હતા। ભારતે 1928થી 1964 ભારત હોકી ટીમે 1928થી 1964 દરમિયાન 8માંથી 7 ઓલિમ્પિકમાં ફિલ્ડ હોકી સ્પર્ધા જીતેલી હતી। ટોટલ કેટલા ગોલ્ડ મેડલ હતા? તો હોકી ટીમે 8 ગોલ્ડ મેડલ જીતેલા હતા। બીજી વાત, ભારત અને પાકિસ્તાન બંનેની રાષ્ટ્રીય રમત તરીકે હોકી છે। મેજર ધ્યાનચંદને ભારત સરકાર દ્વારા 1956માં પદ્મભૂષણ આપવામાં આવેલો હતો, એટલે ભારતનો ત્રીજો સર્વોચ્ચ સન્માન કહી શકાય। 1956 પદ્મભૂષણ ભારત સરકાર દ્વારા મેજર ધ્યાનચંદને આપવામાં આવેલો હતો। હવે આગળ જોઈએ જર્મન નેતા એડોલ્ફ હિટલર। આ એડોલ્ફ હિટલરે ધ્યાનચંદની કુશળતાથી પ્રભાવિત થઈ અને જર્મન નાગરિકતા તથા જર્મન આર્મીમાં કર્નલ પદની ઓફર કરેલી હતી। આ એડોલ્ફ હિટલરે જે મેજર ધ્યાનચંદને એમની કુશળતા જોઈ અને પ્રભાવિત થઈ જર્મન નાગરિકતા તથા જર્મન આર્મીમાં કર્નલ પદની ઓફર કરી હતી, પણ ધ્યાનચંદે એ ઓફર સ્વીકારી ન હતી। રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવે છે। એટલે 29 ઓગસ્ટના દિવસે જે રમતગમતમાં સારો દેખાવ કરેલો હોય એ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવે છે। આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ખેલાડીઓને ધ્યાનચંદ એવોર્ડ, બીજો આવશે અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે। 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્વારા ખેલાડીઓને ધ્યાનચંદ એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે। આ દ્રોણાચાર્ય એવોર્ડ એક કોચને આપવામાં આવશે। રમતના ખેલાડીઓ એમના કોચ હોય એને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે। આ અર્જુન એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ એક ખેલાડીને આપવામાં આવે છે। 3 ડિસેમ્બર 1979ના રોજ દિલ્હી ખાતે લીવર કેન્સરથી ધ્યાનચંદનું અવસાન થયેલું હતું।
એમનું મૃત્યુ ક્યારે થયું હતું? 3 ડિસેમ્બર 1979ના રોજ દિલ્હી ખાતે લીવર કેન્સરથી ધ્યાનચંદનું અવસાન થાય છે. હવે રમતગમત દિવસ 2024 એની થીમ કઈ હતી? તો રમત ગમત એક સમાવિષ્ટ અને યોગ્ય સમાજ માટે સક્ષમ છે. રમતગમત એક સમાવિષ્ટ અને યોગ્ય સમાજ માટે સક્ષમ છે. આ 2024 રાષ્ટ્રીય રમત દિવસની થીમ છે. આ કેમ ઉજવવામાં આવે છે? તો મેજર ધ્યાનચંદના જન્મદિવસના દિવસે. ક્યારે? 29 ઓગસ્ટ. હવે ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ? તો 2012થી. 2012થી રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવાની શરૂઆત થઈ. ભારતે હોકીમાં કુલ કેટલા મેડલ મેળવેલા છે? તો કુલ 13 મેડલ મેળવેલા છે અત્યાર સુધી. એમાં 8 ગોલ્ડ મેડલ, 4 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમત કઈ આવશે? હોકી. પ્રથમ આવશે ફૂટબોલ. હવે પેરિસ ઓલિમ્પિક 2024 જેમાં ભારતીય હોકી ટીમ હતી, એના કેપ્ટન કોણ હતા? તો હરમનપ્રીત સિંહ. હરમનપ્રીત સિંહ એ પેરિસ ઓલિમ્પિક 2024 ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા. હોકીમાં કુલ 11 પ્લેયર હોય. કેટલા પ્લેયર હોય? 11 પ્લેયર હોય છે, જેમાં એકબીજાની સામસામે રમી અને એકબીજા ગોલ કરવાના હોય છે. જેમાં મેજર ધ્યાનચંદે 1926થી 1949 સુધી 185 મેચોમાં 570 ગોલ કરેલા હતા. એટલે આ રીતના જે મેદાન હોય તેમાં આ બાજુ અને આ બાજુ ખેલાડીઓ જે આ બાજુના હોય તેમ સામેની બાજુ ગોલ કરવાનો હોય અને આ બાજુ રહેલા ખેલાડીઓએ આ બાજુ ગોલ કરવાનો હોય છે. ટોટલ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય? 11. પેરિસ ઓલિમ્પિક 2024માં હોકી ટીમ ભારતના કેપ્ટન કોણ હતા? હરમનપ્રીત સિંહ હતા. અને કયો મેડલ જીતેલો? તેમને બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. તો આ રાષ્ટ્રીય રમત દિવસની કેટલીક માહિતી હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.